ધોરણ 10 ચેપ્ટર નંબર 5 ની અંદર જૈવિક ક્રિયાઓ તેની અંદર આપણે ટોપિક પોષણમાં આપણે માહિતી મેળવવાની છે. તેની અંદર પહેલું આપણે પોષણ એટલે કે ન્યુટ્રિશન કોને કહેવામાં આવે છે? ન્યુટ્રિશન કોને કહેવામાં આવે છે? તો કે ઉર્જાના સ્ત્રોત. ઉર્જાના સ્ત્રોત કે જેને આહાર કે ખોરાક તરીકે ઓળખીએ છીએ. ઉર્જાના સ્ત્રોત કે જેને આહાર કે ખોરાક તરીકે ઓળખીએ છીએ તેને શોષી શકાય કે તેને ઉપયોગમાં લઈ શકાય તેવા સ્વરૂપમાં રૂપાંતરણ કરવાની ક્રિયાને પોષણ કહે છે. બરોબર, તો પોષણ કોને કહેવામાં આવે છે તેના વિશે આપણને ખ્યાલ આવે. હવે આપણે જોવાનું છે કે પોષણ ના બે પ્રકાર છે. પહેલો છે જેને કહેવામાં આવે છે સ્વયંપોષી, ઓટોટ્રોફિક ન્યુટ્રિશન. બીજું છે જેને કહેવામાં આવે છે વિષમપોષી. વિષમપોષી પોષણ. બરોબર, હેટરોટ્રોફિક. તો અહીં પોષણના બે પ્રકાર છે, એક છે સ્વયંપોષી, બીજો છે વિષમપોષી. પરીક્ષામાં આનો તફાવત પૂછાય છે. બરોબર, કે સ્વયંપોષી એટલે શું? તો કે જે સજીવો પોતાનો ખોરાક જાતે બનાવતા હોય, તેને સ્વયંપોષી કહેવાય. તો કે વિષમપોષી કોને કહેવાય? તો કે જે પોતાનો ખોરાક જાતે બનાવતા નથી, પરંતુ પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે તે સ્વયંપોષી ઉપર આધાર રાખતા હોય. બરોબર, પ્રત્યક્ષ કે પરોક્ષ એટલે શું?
તો કે પ્રત્યક્ષ, બરોબર. જેમ કે સસલું છે તે ડાયરેક્ટ શું ખાય છે, તો કે ઘાસ ખાય છે. ઘાસ ઈ શું છે, તો કે લીલી વનસ્પતિનો સમાવેશ એની અંદર થાય, તો કે સ્વયંપોષીની અંદર, બરોબર. તો કે ઘાસ છે તે શું છે, તો કે સ્વયંપોષી. તો સસલું છે તે શું કરી નાખે છે, ઘાસને ખાય છે, તો પ્રત્યક્ષ રીતે ખાય છે. પરોક્ષ રીતે એટલે તો કે સિંહ છે તે ડાયરેક્ટ ઘાસને ખાતું નથી, પરંતુ ઘાસ ખાનારા પ્રાણીઓને ખાય છે, એટલે કે સસલાને ખાય છે, તો તેને કહેવામાં આવે છે પરોક્ષ રીતે. તો કે પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે જે શું કરે છે, સ્વયંપોષી ઉપર આધાર રાખતા હોય, બરોબર, તો તેને વિષમ પોષી તરીકે ઓળખવામાં આવે છે. હવે સ્વયંપોષીની અંદર, બરોબર, હરિતકણ હોય છે તેની હાજરી હોય છે. જ્યારે વિષમપોષીની અંદર હરિતકણ જોવા મળતું નથી, બરોબર. કોષોની અંદર જ્યારે જોવામાં આવશે ત્યારે સ્વયંપોષીના જે કોષો છે, બરોબર, સજીવોનો પાયાનો એકમ કોષ, તો કોષની અંદર હરિતકણ છે તે જોવા મળશે. જ્યારે વિષમપોષીની અંદર, બરોબર, હરિતકણ જોવા મળતું નથી. આને આપણે એક્ઝામ્પલ આપવા હોય, બરોબર, તો શેનો સમાવેશ થશે, પહેલા તો લીલી વનસ્પતિ. કેમ કે વનસ્પતિ શું બનાવે છે, ખોરાક બનાવે છે. અમુક પ્રકારના જે કેટલાક બેક્ટેરિયા અને લીલ, બરોબર, લીલનો સમાવેશ થશે. જ્યારે આમાં શું સમાવેશ થશે, તો કે મનુષ્ય, પછી પ્રાણીઓ, પક્ષીઓ, વગેરે બધાનો સમાવેશ થાય. આ હતી આપણે કે સ્વયંપોષી અને વિષમપોષી વિશેની આપણે માહિતી મેળવી. હવે પોષણની અંદર જ, બરોબર, આપણે આગળ હવે જોવાનું છે કે સ્વયંપોષી પોષણ પદ્ધતિની અંદર, બરોબર, ઓટોટ્રોપિક ન્યુટ્રિશનની અંદર સ્વયંપોષી પોષણ પદ્ધતિ, બરોબર, સ્વયંપોષી પોષણ પદ્ધતિની અંદર, બરોબર, લીલી વનસ્પતિઓનો સમાવેશ થાય. તો લીલી વનસ્પતિ છે તે પોતાનો ખોરાક કેવી રીતે જાતે બનાવતા હશે, તો કે વનસ્પતિને જો પોતાનો ખોરાક જાતે બનાવવો હોય તો 4 વસ્તુની જરૂર પડે. પહેલું છે કે કાર્બન ડાયોક્સાઇડ, બીજું છે H2O પાણી, ત્રીજું છે પ્રકાશ ઉર્જા અથવા તો પ્રકાશની હાજરી, અને ચોથું છે ક્લોરોફિલ. હરિતકણ, હરિતદ્રવ્ય, બરોબર. તો કે ક્લોરોફિલની જરૂર પડે છે, હરિતદ્રવ્યની જરૂર પડે છે. તો અહીં તમને કીધું છે કે લીલી વનસ્પતિ છે, બરોબર, તેને પોતાનો ખોરાક જો જાતે બનાવવો હશે તો 4 વસ્તુની જરૂર પડશે. પહેલા છે કાર્બન ડાયોક્સાઇડ, પછી છે પાણી, પ્રકાશ અને ક્લોરોફિલની હાજરી. વનસ્પતિ, જો તમને પરીક્ષાની અંદર પ્રશ્ન પણ પૂછાય છે કે વનસ્પતિ પોતાનો ખોરાક સંગ્રહ કયા સ્વરૂપે કરે છે, તો કે સ્ટાર્ચ, સ્ટાર્ચકણ, અથવા તો તેને કહેવામાં આવે છે મંડકણ, બરોબર. અને જો પૂછે કે મનુષ્ય પોતાનો ખોરાક સંગ્રહ કયા સ્વરૂપે કરે છે, તો આવશે ગ્લાયકોજન, બરોબર, ગ્લાયકોજન સ્વરૂપે કરે. હવે વનસ્પતિ મનુષ્ય વિશે વાત મેળવી કે કયા સ્વરૂપે વનસ્પતિ આવે તો સ્ટાર્ચ કરાવે, અને જો મનુષ્ય હોય તો આવે ગ્લાયકોજન. તો વનસ્પતિ પોતાનો જે ખોરાક છે તે જાતે બનાવે છે, તો તેની માટે તેને 3 તબક્કાની અંદર કાર્ય કરશે. વનસ્પતિ
પોતાનો ખોરાક જાતે બનાવે છે, બરાબર. આપણે જોયું હતું વનસ્પતિ પોતાનો ખોરાક શું કરે છે, જાતે બનાવે. તો તેના 3 તબક્કાઓ તમને આપેલા. 3 તબક્કા દ્વારા વનસ્પતિ પોતાનો ખોરાક છે તે જાતે બનાવી નાખશે. પહેલો તબક્કો છે કે તે શું કરશે, તો કે વનસ્પતિની અંદર, બરાબર, વનસ્પતિનું જે પર્ણ છે, આપણે આખું જે પર્ણ હોય, તો પર્ણની અંદર, બરાબર, મધ્ય શિરાની અંદર આવેલી જે આ નાની શિરા છે, એ ભાગને તમે ઝૂમ કરી અને જોવો તો તેની અંદર કોષો આવેલા હોય. આ કોષોની અંદર, બરાબર, જે આ ટપકા જેવા તમને જે ભાગ જોવા મળે તેને કહેવામાં આવે છે ક્લોરોપ્લાસ્ટ, બરાબર. હરિતકણની અંદર આવેલું હોય હરિત દ્રવ્ય, બરાબર, ક્લોરોફિલ આવેલું હોય, આને કહેવામાં આવે છે ક્લોરો. તો કે શું કરશે વનસ્પતિ પહેલા તબક્કાની અંદર, તો કે ક્લોરોફિલની મદદથી પ્રકાશ ઉર્જાનું શોષણ, બરાબર. તો કે જે આ પ્રકાશ ઉર્જા છે તેનું શોષણ કરી નાખ્યું, એટલે કે વૃક્ષ છે કોઈ, બરાબર, તો વૃક્ષની અંદર, બરાબર, જે આ સૂર્ય છે, તો કે સૂરજમાંથી શું મેળવશે તે, તો કે ઉર્જા મેળવશે, પ્રકાશ ઉર્જા મેળવશે. પછી તે શું કરશે, તો કે પ્રકાશ ઉર્જાનું રાસાયણિક ઉર્જામાં રૂપાંતરણ કરશે. અને આ પ્રક્રિયા દરમિયાન, બરાબર, જે પાણીનો જે અણુ છે તેનું વિઘટન થશે. વિઘટન થાય તેથી હાઇડ્રોજન અને ઓક્સિજન મળે. હવે ત્રીજા તબક્કાની અંદર જે કાર્બન ડાયોક્સાઇડ છે, તો તેનું કાર્બોદિતની અંદર રૂપાંતરણ છે, બરાબર. કાર્બોદિતની અંદર રૂપાંતરણ થઈ ગયું એટલે કે હવે શું થઈ ગયું છે, વનસ્પતિ પોતાનો જે ખોરાક છે તે મેળવી લીધો. તમને અહીં કીધું છે કે વનસ્પતિએ શું કર્યું, કાર્બન ડાયોક્સાઇડ માંથી કાર્બોદિતની અંદર રૂપાંતરણ કરી નાખ્યું, એટલે ગ્લુકોઝનું નિર્માણ કર્યું, તેથી પોતાનો જે ખોરાક છે તે જાતે બનાવી નાખ્યું. તો અહીં તમને ચોપડીની અંદર એક રાસાયણિક સૂત્ર પણ આપેલું છે, બરાબર, એક રાસાયણિક સમીકરણ હાચું આપેલું છે. તો રાસાયણિક સમીકરણ તમને કેવી રીતે, તો કે આ બેલેન્સ ની અંદર તમારે પરીક્ષાની અંદર લખવાનું હોય છે. તો 6CO2 પ્લસ 12H2O. જ્યારે આપણે જોયું કે ક્લોરોફિલ અને પ્રકાશ ઉર્જા અથવા સૂર્ય ઉર્જા ની મદદથી C6H12O6 એટલે કે કાર્બોદિત, જેને આપણે ગ્લુકોઝ કહીએ છીએ, પ્લસ 6O2 પ્લસ 6H2O બનાવે. તો આ જે સમીકરણ છે, બરોબર, તે પરીક્ષાની અંદર પણ પૂછાય છે ઘણીવાર કે બેલેન્સ સમીકરણ છે, બરોબર, તે લખો, બરોબર. તેના માટે તમારે આખું આ સમીકરણ લખવાનું, બરોબર. આટલી વિશે માહિતી મળી. હવે તમને સ્વયંપોષી પોષણ પદ્ધતિની અંદર, બરોબર, કે આ જે 3 તબક્કાઓ છે તે બધી જ વનસ્પતિની અંદર લાગઠા 3 તબક્કાઓ થાય તેવું નથી. સૌપ્રથમ વખત ક્લોરોફિલ હોય તે સૂર્યપ્રકાશ ઉર્જા મેળવે અને પ્રકાશ ઉર્જાનું રાસાયણિક ઉર્જામાં રૂપાંતરણ થાય. આ દરમિયાન પાણીના અણુઓ વિઘટન થાય અને હાઇડ્રોજન અને ઓક્સિજન બને અને પછી કાર્બન ડાયોક્સાઇડનું કાર્બોદિતમાં રૂપાંતરણ થાય. તો બધાની અંદર આવા તબક્કાઓ સરખા હોતા નથી. તો તમને એક ઉદાહરણ આપેલું છે કે રણની અંદર, બરોબર, ઉગતી જે વનસ્પતિ છે તે કેવી પ્રકારે કરશે,
પોતાનો ખોરાક છે તે બનાવશે. તો કે રણ નિવાસી જે વનસ્પતિ છે તે શું કરી નાખે તો કે રાત્રિય દરમિયાન CO2 મેળવશે અને તેની એક મધ્યવર્તી નિપજ બનાવશે. મધ્યવર્તી નિપજ બનશે અને આ મધ્યવર્તી નિપજનો ઉપયોગ જ્યારે દિવસ દરમિયાન બરોબર શું થશે તો કે દિવસ જ્યારે પ્રકાશ હશે, પ્રકાશની હાજરી હશે ત્યારે શેનો ઉપયોગ કરશે તો કે મધ્યવર્તી નિપજનો ઉપયોગ કરી અને જે કાર્બોદિત છે તે બનાવશે બરોબર અને પોતે જે ઉર્જા જે મેળવવાની છે બરોબર જે ખોરાકનું જે નિર્માણ કરવાનું છે તે કરશે બરોબર. તો આવી રીતે બરોબર પહેલા શું બનાવી નાખે છે વનસ્પતિ તો કે રાત્રિય દરમિયાન CO2 ની બરોબર રાત્રિય દરમિયાન તે CO2 મેળવી અને એક મધ્યવર્તી નિપજ બનાવી નાખશે જેથી તેને દિવસ દરમિયાન બરોબર CO2 મેળવવો પડતો નથી. આવું કેમ? કારણ કે જો દિવસ દરમિયાન તે CO2 જો મેળવે તો તેને સૌથી વધારે પાણી શું કરવું પડે ગુમાવવું પડે અને તમને ખબર છે કે રણની અંદર પાણી મળતું નથી બરોબર. પાણી કેવું હોય ઓછું હોય છે એટલા માટે તે રાત્રિય દરમિયાન જ્યારે ઠંડક વિસ્તાર હોય બરોબર રણની અંદર તમે ગયા હોય તો રાત્રિ દરમિયાન કેવું હોય ઠંડુ હોય તો ઠંડા વાતાવરણની અંદર તે શું કરી નાખશે તો કાર્બન ડાયોક્સાઇડ મેળવી લે છે એટલે તેને પાણી ગુમાવવું પડે બહુ ઓછું એટલા માટે તે મધ્યવર્તી એક નિપજ બનાવશે અને દિવસ દરમિયાન બરોબર પ્રકાશની હાજરીની અંદર તે ઉપયોગ કરી અને પોતે આખો જે ખોરાક છે તેનું નિર્માણ કરે.